ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. ઉઠીને નહીં ધોઈને રેડી થઈ ગયા. ભગવાનની દિયાબત્તી સીમા આજ વહેલા કરી દીધી હતી અને હું ઉઠ્યો આજ થોડો લેટ, એટલે તમને ભગવાનના દર્શન કરાવી દઉં. પાછળ દર્શન કરી લો ભગવાનના બધા તમે. અને હવે ઉઠીને રેડી થઈ ગયો હું, અને હવે ચા બનાવે છે સીમા, તમે જોઈ શકો છો. અને ચા ગળાય છે અત્યારે સુનિલ માટે. એ બનાવે મારા ને સુનિલ માટે. સુનિલ બંકો રહ્યો ને અમારે સવારે ઉઠીને 8 વાગે ઉઠો વહેલો. 8 વાગે ઉઠીને એટલે ચા બા એકલો બનાવીને પી લે એની રાઈટ. અને પણ એને હે ને સારું 2 વાર ચા જુઓ. એક વાર તો ચામાં એને ચાલતું નહીં, એટલે 2 વાર જોવે બંકાન ચા અમારે. 2 વાર પીવો તો જ એને મગજ છે ને તે આમ થોડું ઢીલું થાય. એટલે આપણે તમને બતાવું નેચર જો એ ખાલી વાર હું જઈને વાર જોઈ લો, ખાલી તમને બતાવું જો ખાલી નેચર હાડો તમે ફટાફટ બતાવી દઉં એને 1 મિનિટમાં તમને. સુનિલ બંકો ચાની એટલી તરફ હશે ને હતા હાલ નેચર હવારમાં જબ્બર તરફ હશે. તમે જુઓ ખાલી સીમા ચા લઈને જાય છે નેચર, તમે જુઓ છો. એને ચા ના મળે બંકાન સુનિલને સવારે. એ સુનિલ બંકો સવારે મગજ ક્રૂ ઢીલો થઈ જાય એનો. 2 વાર તો બંકાન ચા જોવો ફાઇનલી. અને બંકો આડ્યો જો અમારો બંકો આડ્યો જો ચાની તરફમાં બેહ્યો છે બંકો અમારો. કેવું કેવું છે બંકા કોઈ સવારમાં? બંકો ચા જોઈને તો ખુશ થઈ ગયો બંકો અમારો. કસ્ટમર લે બંકો અત્યારે, એટલે થોડું કોઈ બોલ્યો નહીં વધારે, પણ ચા જોઈને તો બંકો ખુશ થઈ ગયો. કારણ કે બંકાને ચા મળી જાય, બંકાનું ધન્યવાદ થઈ જાય. દિલ ખુશ, બધું ખુશ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ બધાનો. 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હું ઘરે બી આવી ગઈ છું. જમવાનું બનાવવાનું છે. જમવાનું બનાવીએ એના પહેલાં આપણે લોન્ડ્રી બી કરવાની છે, તો લોન્ડ્રીમાં કપડાં નાખી દઈએ. પહેલાં કપડાં ધોવા નાખ્યા આવું તો કપડાં ધોવાય ત્યાં સુધી શાક બી વઘારી દઈએ અને લોટ બી બાંધી દઈએ. તો ભીંડાનું શાક બનાવવાનું છે ને, તો અહીંયા મેં ભીંડા બી કટ કરીને રાખ્યા છે, તો શાક બી વઘારી દઈશું ને. અહીંયા મેં રોટલીનો લોટ બી રેડી જ કરી દીધો છે. જ્યારે તમે ભીંડાનું શાક બનાવો ને તો ભીંડાના છે ને થોડોક ટાઈમ પહેલાં કટ કરીને રાખવાના, જેથી કરીને ચીકણા ના થાય. પહેલાં કરીને રાખીશું ને તો બહુ જ મસ્ત ભીંડાનું શાક કરશે. જો તમે ટ્રાય ના કરતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ભીંડા વઘારી દીધા તો એને ધીમા તાપે ચડવા દઈશું. ગરમા ગરમ રોટલી બનાવું છું, ખાવી હોય તો આવી જજો. પછી કહેતા નહીં કીધું નતું. તમારી માટે 2 રોટલી મોકલાવું મારા વાલા. તો ફાઇનલી મારું જમવાનું પતી ગયું, બધું કામ બી પતી ગયું. ઓલમોસ્ટ લોન્ડ્રી બી થઈ ગઈ હશે, તો ચલો લોન્ડ્રીમાંથી કપડાં લઈ લઈએ. 7 મિનિટ બાકી છે, પણ આપણે થોડીક વધારે મિનિટ માટે મૂકે તો તમે બી 2 મિનિટમાં કદાચ આપણે નીકાળી બી દઈશું કપડાં. હેલો ગાઈસ, અમે ત્યાં ત્રિપુટી નીકળી જઈએ પિક્ચર જોવા. બોર્ડર 2 આવ્યું હોય 23 તારીખે રિલીઝ થવાનું થઈ ગયું હોય, અને અમે 3 જણા જે પહેલો શો લીધો હોય દેશભક્તિનું પિક્ચર, એટલે એમાં અમે બહુ એક્સાઇટેડ હોઈએ કે પિક્ચર જોવા જઈએ પહેલું. અને અમારા ડ્રાઈવર આવા દેશભક્તિનો પિક્ચર આવે એટલે અમે પહેલા જ પહોંચી જઈએ શોમાં. 50 મિનિટ આપણી સમક્ષ રહી છે. અમે નીકળ્યા, થોડા સીન લઈશું તો તમે જોજો થોડું, અને તમને રિવ્યૂ આપીશું કે મૂવી કેવું છે. એટલે આપણે પિક્ચરના થિયેટરમાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ થિયેટરનું બોર્ડ આપો બહાર લખ્યું છે એપલ સિનેમા. મેરીમેક ન્યૂ હેમ્પશાયર છે રહ્યું. અને હું મારો ભાઈ પ્રતીક અને ઋતિક. અને જો ગાઈસો આવી તો જઈએ અમે, અને કોઈક નવું કર્યું આવી ફેર અમે કોઈક નવું કર્યું તમને અંદર જઈને બતાવીશું શું નવું કર્યું. અમે અંગાત મુખવાસ પણ લીધો ખાવા માટે. મુખવાસની જરૂર અમે ખાતા નહીં કશું, ફોપારી મારી જોડે તો લોક થઈ જાય. ઓકે, અંદર જઈને બતાવીએ ગાઈસ. જય હિન્દ, જય ભારત. બોર્ડર 2 જોવાનું શરૂઆત. આપણો પોપકોર્નનો ડબ્બો લીધો ગાઈસ, તમે જુઓ છો આવ્યું ડબલું બધું લઈ. આપણો અમેરિકામાં આવડો મોટો ડબલો આવી પોપકોર્નનો, અને આપણે તો ભરવા જઈશું પેલા પોપકોર્ન. હવે થોડું અલગ રીતે હોય, ઇન્ડિયા કરતાં તો અલગ રીતે કાઢવાનું. આપણે આવડતું જ નહીં. આ દબાવવાનું ડટ્ટી રાઈટ. એ વચ્ચે નોંખ લે પેલું
બટર ઓઇલ આ બે મારા જે ગામડામાં આયા ને એમાં લોચા હ હજુ નોખ લે આ એટલે હામાન ને બાયલા મિક્સ કરવાનું. આવડતું બે માં એક કશ્યું નહીં. આપણે એક વાર ડબલું લઈએ ને એટલે ગમે એટલી વાર આપણે રિફિલ કોઈ ઇન્ડિયા જેવું નહીં કે ભાઈ 300 રૂપિયા અનલિમિટેડ ની માના. એટલી વાર ઠોકો એટલી વાર ચહકીને ઠોકો તમારે કોઈ ચિંતા નહીં. અમે તો આ ઘાટાવત 2-4 ડબ્બા તો થઈ જ જવાના યાર. પેલી પેલી પડેલા ચેકિંગમાં બોલે. હે બહુ બીજી વાર આવીશું ને પતિ જાય બીજા આપણા બાપનું છે ને ચો પૈસા આવવાના બીજી વાર તાણ. ગમે એટલે ઠોકો ને ભરી ભરી ડબલો. જો ગાઈ જો અમે કીધું હતું કે અમે કોઈક નવું બતાવીશું. અમે નવું એ હ અમે આખું થિયેટર 3 જણો બાઈક બધી ટિકિટો બાય કરી લીધી. મારી ટિકિટ કારણ કે અમારે જફા મારી બીજી ના જોવું. અમને Disturb જોતું જ નહીં. જોવું ગમે ખબર પડી. હમણાં પિક્ચર ચાલુ થઈ ગયું તો તમે વિશ્વાસ જોઈ લો ગાઈ જો વિશ્વાસ check બધું કરો. ખાલી બધું એ ખાલી ખમોર છે. અમારે 3 માર્ક જ છે. સ્પેશિયલ ઓર્ડર હતો કે ઓર્ડર તો અમે 3 જ જોઈશું. બધું આવીને બધામાં આવી એમાં ડિસ્ટર્બ થાય બહુ બધું યાર ના બધી વાતો બધો બખારો બહુ કરે કારણ અમને અમુક એકલું ચીબડી અમુક ચીબડી ભાઈ ચા 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 ના તો અમને એકલું જોવું ગમે એટલે આખું થિયેટર અને ઊંઘીને જોવાનું થાય છે હવે. હે ને પપકોર્ન હોય. જય ભારત. ગાઈસ પિક્ચર હવે પતી ગયું ફાઇનલી રાઈટ અને આખું પિક્ચર જોયું. તમે પણ તમારી ફેમિલી સંગાત જોવા જાઓ બહુ મજા આવશે. બહુ ખતરનાક મૂવી બનાવ્યું રાઈટ. ભારત માતા કી જય. જય. અમે આ ડબ્બો સ્પેશિયલી નાસ્તા ભરવા માટે જ રાખીએ. આમાં બીજું કશું ના હોય નાસ્તા સિવાય. અને આટલા નાસ્તા તો તોય આ લોકો આટલા મંગાઈ કરો બોલો. અમારા ઘરમાં નાસ્તા જ નહીં ખૂટતા. ખૂટવા દેતા જ નહીં. હું ખૂટો સ્ટોક રાખી જ છે પાછળ. જુઓ છે એટલું બધું લાવી મારે સિમ્પલ છીએ. રતલામી સેવો તો એમને બહુ જ ભાવ બધાને થઈને 3 જણાને. એટલે રતલામી સેવો તો બહુ આવે અમારા ઘરમાં. આટલું તો પેલા ઇન્ડિયામાં દુકાનોમાં વેચવા માટે ભાઈઓ નહીં લાવતા હોય એટલું અહીંયા એટલે નાસ્તા લાવે ને તો એ બબે ટાઈમ રોધવું પડે. કોઈ દિવસ એવું કોઈ નહીં કહેતું કે અમે આજનો દિવસ નાસ્તો ખાઈ લઈશું. જો આ પેકેટ તો કાઢ્યો તો હજુ તો નીકળી જો એમાંથી. આ જો અમે બધા નાસ્તા ગોઠવી દીધા. અમે કે નાસ્તો નહીં પડ્યો. તમારા ઘરમાં આટલા નાસ્તા આવી. અને રતલામી સેવ તો અમારા ઘેર બહુ ખવાય. આલુ સેવ રતલામી સેવ જોઈ લો બાકી હા ને નાસ્તાઓ. પહેલાં તો જૂના તો પછી પડી રાખવાના. પહેલાં નવા ખાસી પછી આ બધું ઝાપડી જશે ને પતી જશે ને એટલે પછી જૂનામાં હાથ અડાડશી. બાકી અડવાનું જ નહીં જૂના નાસ્તાના. અત્યારે થોડા કામથી અમે લોકો બહાર જઈએ. ચલો ત્યાં જઈને મળીએ. ગાઈસ જો એક વસ્તુ બતાવું. આ કૂકી રહ્યા ને જે મેક્રોન્સ બહુ મસ્ત આવે. 1 નંબર.
અગર તમારે ત્યાં પણ મળતા હોય ને તો ટ્રાય કરજો એકવાર. આર્યા ફ્રોઝનમાં હતા પણ થોડીક વાર બહાર મૂકી રાખજો એને અને પછી તમે ટ્રાય કરજો. અમે તો આર્યું ખાવા માટે એટલા બાજતા ને ભાગમાં આવવા જ નહીં દઈએ એકબીજાના. ભાઈ હું આ લાવ્યું ઘેર આ લોકોને ટ્રાય કરવા. એ લોકોએ ટ્રાય નહીં કર્યું મેક્રોન્સના બિસ્કિટ. તો ચાલો એમને ટ્રાય કરાવીએ અને પૂછીએ એમને ભાવક નહીં ભાવતું. બાકી મને તો બહુ ભાવ. જ્યારે પ્રતિકના ઋત્વિક અમારા ઘરે રહેતા હતા ને ત્યારે અમે 3 જણા બહુ ઝઘડતા આ ખાવા માટે, એકબીજાનું પડાઈ પડતા. તો જો ભાઈ આ લોકોએ ચોકલેટ ફ્લેવર લીધો, મારો મેં લીધો તો એ સેમ જ. કેવું લાગે? સારું? ઇટ્સ ગુડ. સારું હો ગાઈસ. મને તો બહુ ભાવે. બ્રાઉની જેવું લાગે. મિનલ ખાણી તૈયાર કરો ભાઈ. કઈ હશે સેન્ડવિચ આરે? પનીર તુફાની. મારતા જો પપ્પા પણ અરે ખો દબાઈ. ગ્રીન ચટણી આવશે. શું શું આવશે ઉપર આમાં? ગ્રીન ચટણી અને અરે સોસ. સોસ નાખ્યો, પેલું સ્ટફિંગ નાખીશ. પનીર તુફાની બનાવો મિનલ. આપણે તો ચા અહીંયા બનાવો. સાબુદાણા ખીચડી બનાવી દીધી મિનલે. ચીઝ નાખીશું અમૂલની દબાઈને. લબાલબ ચીજ નાખવાની. બરાબર. પછી ગ્રીલ કરવાની રાઈટ? હા પછી ગ્રીલ કરીશું. આપણને બહુ ભાવે સેન્ડવિચ તો મસ્ત બનાવવા મિનલ. જો ભાઈ સેન્ડવિચ રેડી કરી નાખીએ ને, સ્ટફિંગ પાથરી દીધું અને ઉપર અમૂલની ચીઝ પાથરી દીધી, ડુંગર બનાવી દીધો જો અમૂલની ચીઝનો. અને આપણું આટલું સ્ટફિંગ રેડી અને હવે જશે ગ્રીલમાં જ્યારે એનું ટેમ્પરેચર આવશે ત્યારે. હાલ નહીં. જો હવે આપણી સેન્ડવિચ રેડી થઈ જઈએ અને એક બાજુમાં આ ફ્રેન્ચ ફ્રાઈસ રેડી. તો ચાલો આપી દઈએ. લો ભાઈ ખાવા બેસી જાય એમાં કેવું ભાઈ બોલો યાર જલ્દી. જો લબાલબ ચીઝ વાળું મજબૂત ચકાચક. પ્રાઇસ શું કેવું હોગા તમારું? કોકા ડાયટ મજબૂત ખાવાનું. તું તારે તો ડાયટની જરૂર જ છે. ફેટી તોય માગું મેં એને જ લીધો ડાયટ કોક ચોળ ખાઈ આવે લે. ચાલ સેન્ડવિચ તો એક નંબર. ખાય. ભાવતી નહીં. આપણો અપ્પા તો પણ સરસ બનાવી છે. મોણામાં તો પાણી આવી ગયું. ના ભાઈ આપણે ખાઈ લીધું સાબુદાણા ખીચડી. શું કરાવો? કઈ નહીં ખો ખો તમતાર કોને કે ચોટશે નજર લાગશે. મિનલ ખાવા બેસી જઈએ ફાઇનલી. તમે જોઈ શકો પણ અમારા આ બે જે ખાવા બેઠા ને હજુ ઊભા નહીં થતા. પ્લેટિંગ જો મારી કમ્પ્લીટ કરીએ ને અને ઊભા થો લે બસ લે આ પપ્પા 100 સેન્ડવિચો ના હોય લે ઊભા થો યાર. અને તમારે લોકો પણ ખાવું હોય તો આવી જાઓ. હજુ બાકી ખાવાનું. બનાવવાની ફરીથી ખૂટવાર છે અને નહીં વધેલું નહીં રહેવા દો કાલ મારા માટે. ના તમને નહીં એટલે તો ખાઈએ. તમારે શરીર લાવો તો બનાવજો. સાલાવ શરમ કરો રાતે પેટમાં દુખા બાથરૂમ જઈ જઈને થાકશો. 10 વાગી છે રાતના. બધાએ ખાઈ લીધું અને આ 2 જણા જોવું કરી. વેશભૂષામાં ભાગ લીધો. જો ભાઈ આપણા કોમ બાકી હો તો ચાલો કામ પતાઈને મળીએ ફરીથી તમને બતાવું. કોણ પત્યું નહીં મિનલ? કોમ તો બસ હવે પતવા જ આવ્યું. આ બધું ઘસી નાખવું હતું અને હવે ઢાબો ક્લોઝ થઈ જશે આપણો અને ખુલશે કાલે મે બી 10 વાગે. ખબર પડી? રાતી બંધ આટલા વાગે બંધ થઈ જાય અને ધાબુ રોજ તમારું? રાતે આટલા વાગે ઢાબો બંધ થઈ જાય આપણો. પછી કોઈ ઓર્ડર લેવામાં આવતો નથી. બરાબર. જો ગાઈસ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. ચકાચક થઈ ગયું ને? ઓકે તો ગાઈસ તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ભૂલતા ભૂલતા નહીં. નહીં. માતાજી જય ગોગા મહારાજ. અને ગુડ નાઇટ.